હેલો એવરીવન. આજે મને છે ને વિચાર પર વિચાર આવ્યો કે વિચાર કેટલી ટાઈપના હોય ને કેવી રીતના હોય વિચાર હોય એમ. મારા હિસાબે છે ને ટોટલી 4 ટાઈપના વિચાર લોકોને આવતા હોય છે. એમાં સૌથી બેસ્ટ વિચાર જે છે ને એનાથી શરૂ કરીએ. સૌથી બેસ્ટ વિચાર એવો હોય કે આપણે કંઈક કામ કરવા જઈ રહ્યા હોય, અત્યારે પ્રેઝન્ટમાં કોઈની જોડે કંઈક ચર્ચા કરવા જઈ રહ્યા હોય, કંઈક કામ કરવાના હોય, કંઈ આપણો પર્સનલ કંઈક બિઝનેસ હોય, તો એ વસ્તુને એપ્લાય કરતાં કે કંઈક કરતાં પહેલાં એની ઉપરનો ટોટલ જે ઘણા લોકો વિચાર કરીને બધું વિચારીને પછી કરતા હોય છે કે ભાઈ હું જે કંઈ કરવા જઈ રહ્યો છું, કોઈ ચર્ચા છે, કંઈ કામ છે કે જે બી કંઈ વસ્તુ છે એ સારી છે કે ખોટી છે, કોઈને એમાંથી ફાયદો થશે કે નુકસાન થશે, એ કરવામાં હિત છે કે અહિત છે કે પછી કોઈને ખોટું લાગશે નહીં. એટલે એને બધી રીતે જે કંઈક કરવા જઈ રહ્યા છે એને બધી બાજુથી વિચારીને પછી કરવા, એવા લોકો હોય છે. અને આ વિચાર છે ને સૌથી બેસ્ટ, આ ટાઈપના વિચાર કરવાવાળા સૌથી બેસ્ટ લોકો છે. બાકી બીજા 2 ટાઈપના જે વિચાર છે ને એ એવા છે કે એક એ સૌથી ભંગાર વિચાર, મારા હિસાબે સૌથી બેકાર વસ્તુ છે વિચારવા માટેની, એ કે ભાઈ એક છે કે પાસ્ટમાં તમે વિચારવા જશો ને, કંઈક યાદ કરવા જશો ને તો તમને સારી યાદો બહુ ઓછી આવશે. જોજો, તમે માર્ક કરજો. પાસ્ટનો વિચાર કરશો ને તમને તકલીફ આપવાવાળી જ બધી આમ યાદો આવશે, ઓવરલેપ થશે એક પર એક, ને તમારું મગજ એકદમ બગાડશે, મગજ બધું બગાડીને મૂકી દેશે. બીજા નંબરની સૌથી બેકાર ને સૌથી ભંગાર વિચાર એવા હોય છે કે જે ફ્યુચરના વિચાર કરતા હોય છે. હવે ફ્યુચરના વિચાર કરવું ખોટું નથી, પણ ફ્યુચરના વિચાર એવા છે ને એની એક ખાસિયત છે કે સાલું એ દર વખતે દરેક માણસને બીવડાવે છે. ફ્યુચરનો વિચાર કરજો, તમને એક અંશે આમ એવું આમ બીક તો લાગશે જ કે સાલું ફ્યુચરમાં શું થશે. તમારી પાસે બધું જ હશે, તમારા છોકરા વેલ સેટલ હશે, તમારા બચ્ચાઓ ભણવાથી માંડીને બધી વસ્તુમાં સારા હશે, તમારો બિઝનેસ સારો હશે, તમારું ફેમિલી સારું હશે, તમે પૈસે ટકે સારા છો. ફ્યુચર હંમેશા તમને બીવડાવશે. ફ્યુચરનો વિચાર કરી જુઓ તો તમારું બધું જ સારું છે. વિચાર કરી જુઓ કે યાર મારી પાસે છેલ્લે કંઈ નહીં ને તો એવો વિચાર આવશે કે યાર ફ્યુચરમાં મારી પાસે આ વસ્તુ આ રીતે જ રહેશે કે આમાંથી કંઈ બગડશે તો નહીં ને. આ બી તમને બીવડાવશે તો ખરો જ. એટલે એ બી મારા હિસાબે એકદમ બેકાર. અને ચોથો એક વિચાર એવો હોય છે ને, ચોથા વિચાર કરવાવાળા એ અમુક નંગ હોય છે ને મારા જેવા, કે સાલું વરસાદ પડે ને એમાં બી એમને કંઈ વિચાર આવી જતા હોય, છોકરું રડે ને એમાં એમને કંઈક વિચાર આવે, છોકરું હસતું હોય ને એમાં બધી વસ્તુમાંથી કંઈક ને કંઈક વિચાર આવી જતા હોય. એવા મારા જેવા નંગ પણ હોય છે. હવે તમે વિચાર કરો કે તમને આમાંથી કયા વિચાર આવે છે, અને વચ્ચેના બેને થોડા એવોઇડ કરજો બને તો, જો મજા આવશે લાઈફ જીવવાની. શાંતિથી વિચારી જોજો. જય શ્રી કૃષ્ણ.